આજે તો હું તમારા માટે શિયાળાની સ્પેશિયલ રેસીપી લઈને આવી છું। એ શાયદ તમે ઘરે બનાવતા જ હશો, પણ આજે હું કેવી રીતના બનાવું છું એ તમે આખો વિડીયો જરૂરથી જોજો। આનાથી હિમોગ્લોબિનની કમી દૂર થાય છે, હાડકાં મજબૂત બને છે અને વાળ અને સ્કિન પણ સારા થઈ જાય છે અને આપણી પાચન શક્તિ પણ બરાબર થઈ જાય છે। એવા અનેક ફાયદાઓ છે। તો શિયાળામાં 2 થી 3 વાર તો મારા ઘરમાં બને છે, તો મને થયું કે ચાલો આજે આપણે તમારી સાથે પણ આ રેસીપી શેર કરું। તો પહેલાં મેં મસ્ત ચા બનાવીને પી લીધી, કેમ કે ચા પીધા સિવાય તો આપણું કામ જ કાંઈ આગળ ના વધે। તો બસ અહીંયા ચા પીધા પછી હું લાગી ગઈ ફરી રસોડામાં કામ પર। તો અહીંયા ડ્રાયફ્રૂટ જેટલું મારે નાખવાનું છે ને એટલું લઈ લીધું મેં, અને 1 કિલો મેં એકદમ સોફ્ટ ખજૂર આવે છે ને એ લઈ લીધા। આ ખજૂરને આપણે કાપવાની કે કાંઈ મિક્સરમાં ક્રશ કરવાની જરૂર નથી, કેમ કે ખજૂર એકદમ મસ્ત સોફ્ટ છે। તો મેં અંદરથી જે ઠળિયા હતા ને એ કાઢી લીધા છે, અને જે આપણે ડ્રાયફ્રૂટ છે ને એને આપણે એકદમ ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે। ડ્રાયફ્રૂટને આપણે મિક્સરમાં કે ક્રશ નથી કરવાનું, આપણે આમ ચાકુથી જ ક્રશ કરી લેવાનું છે। તો બસ અહીંયા આપણે બંને ડ્રાયફ્રૂટ અને ખજૂરમાંથી ઠળિયા કાઢી નાખ્યા, તો બધું તૈયાર છે। તો હવે આપણે ગેસ ઓન કરીને મોટી એક કડાઈ રાખી દેવાની, એમાં 3 ચમચી ઘી નાખી દેવાનું છે, અને જે આપણે ઠળિયા કાઢેલા ખજૂર છે ને એ નાખી દેવાના છે, અને 7 થી 8 મિનિટ લગાતાર એને હલાવવાનું છે આપણે, અને એકદમ પેસ્ટ બની જાય ને ત્યાં સુધી। જેમ જેમ એ ગરમ થતું જશે ને એમ એની પેસ્ટ એકદમ બની જશે, એટલે એને કોઈ મિક્સરમાં ક્રશ કરવાની કે કંઈ જરૂર પડતી નથી। તો બસ અહીંયા જો આપણો ખજૂર જો છે ને એ અડધી પેસ્ટ તો બની ગઈ છે। મેં લગભગ એને 7 થી 8 મિનિટ સુધી પકાવ્યું છે। તો બસ અહીંયા આપણી પેસ્ટ તૈયાર છે। તો હવે આપણે એને નીચે લઈ લઈશું અને એક પ્લેટમાં નાખી દઈશું, અને એ જ કડાઈમાં આપણે ફરીથી 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું, અને જે બધું ડ્રાયફ્રૂટ છે ને એને આપણે શેકી નાખવાનું છે। એમાં મેં થોડાક પમ્પકિનના બી પણ નાખ્યા છે, અને તરબૂચના બીજ પણ નાખ્યા છે, અને 2 થી 3 ચમચી ખસખસ પણ નાખી દેવાના છે। તો બધું 3 થી 4 મિનિટ ધીમા તાપે એકદમ સારી રીતે શેકી લેવાનું છે। તો અહીંયા આપણું ડ્રાયફ્રૂટ પણ એકદમ ક્રિસ્પી બની ગયું છે। તો હવે એને પણ નીચે લઈ લેવાનું, અને ખજૂરની જે પેસ્ટ બનાવી છે ને એ પણ એમાં નાખી દેવાની, અને બંનેને મિક્સ કરી દેવાનું। ઠંડુ થાય ને એટલે એના લડ્ડુ વાળી લેવાના, જેટલા તમને પસંદ હોય ને, નાના પસંદ હોય તો નાના બનાવવાના, અને મોટા પસંદ હોય ને તો મોટા બનાવવાના। અને જો તમને લડ્ડુ પસંદ ના હોય ને તો આને તમે થાળીમાં થોડું ઘી લગાડી અને ફેલાવી દો ને તો પણ ચાલે, તો ખજૂરની બરફી બની જાય। તો બસ અહીંયા આપણા એકદમ મસ્ત લાડુ બનીને તૈયાર છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે। વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો। ફરી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।